જય શ્રી કૃષ્ણ। જો આ વખતે આપણે વાડીએ લીંબુ બહુ જ પાકી ગયા છે, એટલે આપણે આ લીંબુને રસ કાઢી અને બધી ગાયોને ખાણમાં લીંબુના રસમાં પાણી નાખી અને આપવાનું છે। લીંબુ ગાયોને અતિ લાભકારી છે, અતિ ગુણકારી છે। એનાથી ગાયોને પહેલો તો મેન પ્રશ્ન એ છે કે મસ્ટાઇટિસ નથી થતો, અને જો થયો હોય તો લીંબુથી 80% મસ્ટાઇટિસ મટી જાય છે। સારવાર તો કરાવવી જરૂરી જ છે, પણ તોય લીંબુ પીવડાવવાથી 80% મસ્ટાઇટિસ મટી જાય છે। કોઈ વરાખમાં હોજો હોય, એવો કાંઈ પણ પ્રશ્ન હોય ગાયને, અને શાંતાબેને પૂછ્યું હતું લગભગ કે ભેંસ ઉઠલા મારે છે, તો બેન અમે ભેંસું રાખતા જ નથી। 1 વર્ષ ભેંસ રાખી હતી, પણ તમારી જેમ અમારી ભેંસે ઉઠલા મારવા માંડી એટલે અમે વેચ નાખી। અમારે પણ ગાયું છે, અમે 2010 થી માંડી અને 2024 અત્યારે હાલી રહ્યું છે, આટલા વર્ષથી અમે ગાયું જ રાખવી છે, અને ગાયુંનો તમામ અનુભવ છે આપણે। મસ્ત જો બધા પાકા પીળા લીંબુ છે ને, મોટા લાડવા જેવડા હવે આપણે આ લીંબુના રસમાં પાણી નાખી દઈશું, અને પાણી ગાયુંને ખાણમાં નાખી દઈશું, એટલે આપણે સ્પેશિયલ પાવું ન પડે, ખાણમાં નાખી દેવી એટલે ખાઈ જાય। 8 ગાયું છે, 8 ગાયું એટલે આપણે એટલા બધા લીંબુ કાપ્યા। બીજા છે એ હજી દૂધ નથી આપતા, એ હજી કાચા છે અત્યારે દૂધ આપે એવી 8 ગાયું છે। હાલો તો હવે ગાયોને આપણે ખાણની અંદર પાણી નાખી અને ખવડાવી દેવી। જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો, અને લીંબુ હોય તો ખવડાવજો ગાયોને।